પપ્પા છે અને જેની છે. કેવો મસ્ત છે. જોવા જવા દેતા હોય ને તો પપ્પા જવું છે જોવા. અહીંયા જો આ તો જો ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ. કેમ છો બધાય? મજામાં જશો. આજે પાછા જાય છે મેરેજમાં, વાંકાનેર જાય છે. નીકળ્યા છીએ હજી તો સવારમાં જ તડકો છે. આજ તો હું છું, કેવિનના પપ્પા છે અને જેની છે. કેવિનને તો ટ્યુશન ચાલુ છે, એટલે ટ્યુશનમાં ગયો છે. તો હમણાં બપોરે પાછા આવતા રહીશું. કેવિન આવે ને એટલે તો હાલો મેરેજમાં. ગુડ મોર્નિંગ તો કરો બધાને. ગુડ મોર્નિંગ. જો કેટલી ઊંચી છું આ સમાધિ. હા, ગાડીમાં સમાધિ નથી, એની માટે બસ લઈ લેવી છે. કેવું મસ્ત મંદિર છે, ઉપર છે. વાંકાનેર આવી ગયું છે. જો અહીંથી કેવું મસ્ત દેખાય, સામે મહેલ દેખાય છે. જો મસ્ત લાગે છે. પહોંચી ગયા છીએ અને ત્યાં તો હવે વિડીયો શૂટ થશે તો કરીશું, નહીં તો નહીં કરીએ. રાતી દેવડી, વાંકાનેરની બાજુમાં રાતી દેવડી ગામ છે, ત્યાં આવ્યા છીએ. મેરેજ પતી ગયા અને નીકળી ગયા. ને વાંકાનેરનો મહેલ બતાવજો, મને બહુ ગમ્યો, મસ્ત છે. નજીકથી દેખાણો ને એટલે બતાવું. જો આ દેખાય, મસ્ત છે. જોવા જવા દેતા હોય ને તો પપ્પા જવું છે જોવા. બધા જવા જ દેતા હશે. રિનોવેશન ચાલુ લાગે છે. મસ્ત છે. પેલેસ જોયો, મસ્ત છે. અને અહીંયા એક ભાઈને પૂછ્યું તો કે પહેલાં જોવા જવા દેતા હતા, પણ પબ્લિક છે ને બગાડી નાખતી હતી, ખરાબ કરી નાખતી હતી બધું, તો કે બંધ કરી દીધો છે. નહીં તો પહેલાં જવા દેતા હતા. જવા દેતા હોત તો ત્યાં જોવા. ક્યારેક ચાલુ થશે ત્યાં જઈશું. ઘરે પહોંચી ગયા અને 3:30 જેવું થઈ ગયું. 4 વાગવા આવ્યા આમ તો, પણ તડકો લાગ્યો બહુ જ. અને આવીને નાહીને ફ્રેશ થઈ ગયા, કપડાં ચેન્જ કર્યા અને હવે ઘડીક આરામ કરશું. આજે વિડીયો અપલોડ કરવાનો બાકી રહી ગયો, ત્યાં નેટવર્કનો થોડોક પ્રોબ્લેમ થતો હતો એટલે એ બાકી રહી ગયો. ને હવે અપલોડ કરી નાખું. બધું કમ્પ્લીટ તો થઈ ગયું, એમાં ખાલી અપલોડ કરવાનું બાકી રહી ગયો તો અત્યારે કરીશ. કાલે કાંઈ બહુ વિડીયો શૂટ નહોતો થયો, કામમાં બહુ હતી ને તો એટલે થોડો ઘણો વિડીયો શૂટ કર્યો તો અપલોડ કરું છું અત્યારે હમણાં. અને આજે જો જઈને આવ્યા છીએ અને કેવિન ઘરે હતો તો કેવિને નૂડલ્સ ખાધા હતા અને હવે સાંજે કંઈક જમવાનું સરસ બનાવશું એની માટે. હાલો હવે તડકાના ઘડીક વાર આરામ કરીએ, વિડીયોનું કામ કરશું. જેને તો આવીને તરત જ ટીવી જોવા બેસી ગઈ છે.
સાંજ થઈ ગઈ છે અને જેની તો રમવાઈ વહી ગઈ, કેવીને બારે ગયો અને જો વાતાવરણ એવું થઈ ગયું છે ને વાદળાય છે ને ગરમી છે પાછી. આજે થોડુંક વાદળ છે એવું વાતાવરણ થઈ જાય થોડી થોડી વારે. અત્યારે હવે કરવી છે રસોઈ, તો જોઉં છું ગુજરાતી ખાટી મીઠી દાળ ને ભાત બનાવી નાખું, કારણ કે બપોરે મેરેજનું જેમાં છે ને તો સાદું સિમ્પલ જમવું છે, દાળ ભાત. તો ખાટી મીઠી દાળ અને ભાત બનાવી નાખું. અત્યારે મેરેજનું બપોરે તડકામાં જેમાં ને એટલે આમાં બહુ ઓલું થાય ગરમીના કારણે. અત્યારે તો હવે સિમ્પલ જ જમશું. ચાલો હવે દાળ ભાત બનાવી નાખું, ત્યાં બધા આવી જશે. ત્યાં ભાતથી જે વાવ્યા છે અને હવે દાળ વઘારી નાખો. દાળ વઘારાઈ ગઈ, બસ હવે 10-15 મિનિટ ઉકળવા દઈશ. આ જો સાયકલ ચલાવતી હતી અને ચેન ઉતરી ગઈ તો પડી નાઈ. અહીંયા જો આ તો જો ઊભી ને ઊંચેથી જ નાખે, હલતી નહીં, ઉપરથી જ નાખે. અંદરથી છે ને ઊભી રહે, લોહી બંધ થઈ જાય. હળદર છે ખાલી, લગાવતી લોહી બંધ થઈ જાય. લોહી બંધ થઈ જાય. હાલ તો પગ કપાઈ નાખી. તો ચાલો હવે બધા સૂઈ ગયા. જેની તો માંડ સૂતી, હજી તો સૂતી જ નથી. દુખે છે પગમાં, વાગ્યું બહુ ને એટલે સાયકલની ચેન કંઈક ઉતરી ગઈ, એમાં પડી અને વાગ્યું. હળદર ન લગાવવા દીધી, થોડીક લગાવીને કંઈક બળે છે એમ કરીને પાછું ધોવડાવી નાખ્યું. ને તો લગાવવા દીધી હોય ને તો એનાથી થોડુંક મટી જાત. હળદરમાં કંઈ મીઠું કે એવું ભેળવેલું નથી એટલે બળે તો નહીં, પણ તો એ કહેતી હતી બળે છે એટલે કીધું લાવ ધોઈ નાખું. પાછું ધોઈને સાફ કરી દીધું અને પછી કાંઈ લગાવ્યું નથી. અત્યારે તો સુકાઈ જશે ત્યાં જાતે જ. તો ચાલો હવે આજનો વિડીયો આપણે અહીંયા જ પૂરો કરશું. કાલે મળીશું. બાય, ગુડ નાઇટ.